દ્વારકાની અંદર આંખલાઓનો ત્રાસ વધી જવાને કારણે તેઓને પૂરવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી રહી છે। દ્વારકામાં નંદીઓને પૂરવામાં આવ્યા છે। ત્રાસ વધી જવાને કારણે આ પગલાં ભરવામાં આવ્યા છે। નંદીઓને મહિલા ગાર્ડનમાં પૂરવામાં આવ્યા છે। તો જન્માષ્ટમી તહેવારને અનુલક્ષી અને મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જન્માષ્ટમીના તહેવારને લઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નંદીઓ માટે ખાવા પીવાની ખાસ પ્રકારે વ્યવસ્થા પણ તે જગ્યા પર કરવામાં આવી છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને આ મુદ્દો છે તે ઉઠાવવામાં આવ્યો છે। ગૌ ભક્તો દ્વારા નંદીઓ મહિલા ગાર્ડનમાં વ્યવસ્થા કરી રાખવામાં આવી છે। તો નંદીઓને મહિલા ગાર્ડનમાં પૂરવામાં આવ્યા છે અને ત્યાં તેમના માટે ખાવા પીવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। જોકે જન્માષ્ટમીના તહેવારને ધ્યાને રાખી અને મનપા દ્વારા આ કામગીરી છે હાથ ધરવામાં આવી છે, જેમાં યાત્રિકોની સુરક્ષાને લઈ અને આ ખાસ પ્રકારે જે નંદી જે બજારમાં રખડતા હોય છે, રખડતા પશુઓ તેને પૂરવામાં આવ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ દ્વારકાના સામે આવી રહ્યા છે। દ્વારકામાં નંદીઓને પૂરવામાં આવ્યા છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ કાર્યવાહી મનપા દ્વારા કરવામાં આવી છે। આ રખડતા જે પશુઓ છે તેને મહિલા ગાર્ડનમાં પૂરવામાં આવ્યા છે। જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષી અને ખાસ પ્રકારે આ કાર્યવાહી છે તે મનપા દ્વારા કરવામાં આવી છે। યાત્રિકોની સુરક્ષાને લઈ અને ખાસ પ્રકારે કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। નંદીઓ માટે ખાવા પીવાની વ્યવસ્થા પણ મહિલા ગાર્ડનની અંદર કરી નાખવામાં આવી છે અને ત્યાં આ તમામ જે નંદીઓ છે રસ્તા પર રખડતા તેમને ત્યાં પૂરી દેવામાં આવ્યા છે।